નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે કે જ્યારે કોરોનાની વાત થતી હોય ત્યારે કોરોનાના કેસમાં અત્યારે હાલ તો ક્યાંક સતત વધારો તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે જે પ્રમાણે કમોસમી વરસાદ પણ અત્યારે હાલ તો જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી અત્યારે હાલ તો દક્ષિણ ગુજરાતની પણ જે પરિસ્થિતિ સામે આવે, મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ તો જે વરસાદ છે તેના કારણે પણ રોગચાળામાં વધારો થયો છે. કોરોનાની જે લહેર આપણે પહેલી, બીજી અને ત્રીજી જે અત્યારે હાલ તો જોઈ હતી, આ ત્રણ વેવ્સ પછી પહેલી વાર એવું બન્યું છે કે એક સાથે 1000 જેટલા એક્ટિવ કેસ અત્યારે હાલ તો ભારતમાં જોવા મળ્યા છે. શરૂઆત સિંગાપોર અને થાઈલેન્ડથી જે થઈ હતી, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તે સ્પ્રેડ થયો હતો અને અત્યારે હાલ ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં ટોટલ 1000 જેટલા એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને બીજી બાજુ જામનગરમાં પણ આજે 2 જેટલા પોઝિટિવ કેસમાં જે સામે આવ્યા છે એ પણ ક્યાંક બહારગામ ગયા હતા વેકેશન માણવા માટે અને ત્યારબાદ તેમને આ કોવિડ પોઝિટિવ થયો હતો તેવી પણ વિગત સામે આવી છે. સ્પ્રેડ બહુ બધો થઈ રહ્યો છે, પણ એમ કહેવાય ને કે મોર્ટાલિટી રેટ ઘણો અત્યારે તો ઓછો છે, એટલે ઘણી સારી એવી બાબત પણ અત્યારે કહી શકાય કે જે પ્રમાણે ઇમ્યુનિટી તો અત્યારે દરેક લોકોની જે સ્ટ્રોંગ તો જોવા મળી રહી છે, પણ તેની સાથે દરેક લોકોએ આમાં હું એક જ બાબત કહું છું, ડરશો નહીં, ડરવાની કોઈ જ બાબત નથી, સાવચેતી રાખવાની જરૂરિયાત છે. અત્યારે હાલ પણ જે પેલું માસ્કનો જો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો, અને જે હેન્ડવોશ તો અત્યારે હાલ આપણે બધા રેગ્યુલર બેઝ ઉપર કરતા જોઈએ છે, પરંતુ જો કદાચ બહાર જાઓ તો સેનિટાઈઝર એક જોડે રાખવું બહુ જરૂરી છે. ભીડવાળી જગ્યાએ પણ અત્યારે તો જવાનું એવોઇડ કરવું છે, કારણ કે તમને તો ના હોય કોઈ પણ બાબત, પણ જો આવી રીતે જ અત્યારે તો કોઈ બહારથી આવ્યો હોય ને એ પોઝિટિવ હોય તો ક્યાંક અત્યારે તો પરિસ્થિતિ ક્યાંક આ પ્રકારની થઈ શકે છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ધર્મેશ ભટ્ટી કે જેઓ એમડી ફિઝિશિયન છે, અને ડૉક્ટર રચિત પટેલ કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. રચિતભાઈ, જે પ્રમાણે આ વર્ષે દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 1000ને પાર અત્યારે તો જોવા મળી રહ્યા છે. આપણે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ, ત્રણ વેવ ઉપર આપણે તો ચર્ચા વિચારણા કરી છે, તમે ધર્મેશભાઈ, આપણે દરેક લોકોએ કરેલી છે, પણ અત્યારે જે પ્રમાણે આ નવો વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, ક્યાંક ખતરનાક તો નથી, પણ સ્પ્રેડ બહુ જ બધા અત્યારે તો જે કેસ થઈ રહ્યા છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. ચોક્કસથી જો આપણે આ નવા વેરિયન્ટની પહેલા તો વાત કરીએ તો બેઝિકલી જે પેલું ઓમિક્રોનનું જે વેરિયન્ટ હતું એની જે JN.1 લિનિયેજ હતી એનું જે એક સબ વેરિયન્ટ છે, જેને હમણાં WHO NB.1.8.1 અને LF.7 એમ 2 સબ વેરિયન્ટ આમાં આઈડેન્ટિફાઈ થયા છે. જો અત્યારે હાલ આ સબ વેરિયન્ટની આપણે જો વાત કરીએ તો બેઝિકલી આ વેરિયન્ટ્સ અંડર મોનિટરિંગ છે. ધેટ મીન્સ કે અત્યારે હાલ આ એક ક્લોઝલી ઓબ્ઝર્વેશન અંડર આ બંને વેરિયન્ટ છે. એ અત્યાર સુધીમાં જે પણ જે વર્લ્ડ વાઇડ કેસીસ જોવા મળ્યા છે, આપણે સિંગાપુરની વાત કરીએ, થાઈલેન્ડની વાત કરીએ, હોંગકોંગની વાત કરીએ, ચાઇનાની વાત કરીએ, તો ક્યાંય પણ હજુ સુધી આ વેરિયન્ટ સિવિયરિટી સાથે એસોસિએટેડ નથી જોવા મળી રહ્યા. એનો મતલબ કે જે પેશન્ટનું જે આપણે સેકન્ડ વેવમાં જે ડેલ્ટા વેરિયન્ટ વખતે આપણે જે કેસીસ જોયા હતા કે જેમાં એકદમથી શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી થતી હતી, દર્દીને વેન્ટિલેટરની જરૂર પડતી હતી, એવા કોઈ કેસીસ આમાં જોવા નથી મળેલા. અત્યારે હાલ જો આપણે અહીંયાની વાત કરીએ તો અહીંયા પણ જે પણ કેસીસ આવે છે એ સામાન્ય શરદી, ખાંસી, ઉધરસ, તાવ, વીકનેસના કેસીસ છે, અને મોટાભાગના કેસને ઇવન હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડી રહી. તો આ એક ખૂબ જ સારી વસ્તુ એ છે કે જે પણ અત્યારે કેસીસ છે એકદમ માઇલ્ડ વેરિયન્ટના છે. હવે જો આપણે વાત કરીએ કે આ કેસીસમાં અત્યારે આપણે ધ્યાન શું રાખવાનું છે, તો અત્યારે હાલ જે પણ કેસીસ અમારી સાથે આવી રહ્યા છે એસોસિએટેડ એમને કોઈ એક્સપોઝર, ટ્રાવેલ હિસ્ટ્રી ને બધું અમે જોઈ રહ્યા છે. તો ક્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ કરતા હોઈએ, કોઈ ક્લોઝ સ્પેસમાં આપણે જ્યારે જતા હોઈએ ત્યારે આપણે ખાસ અમુક તકેદારીઓ રાખવાની છે. મુખ્યત્વે એક ક્લિયર કટ પહેલા તો એક મેસેજ આપવા માંગુ છું કે અત્યારે કોઈ પણ પેનિકમાં આવવાની જરૂરિયાત નથી, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે પણ કેસીસ છે એકદમ માઇલ્ડ વેરિયન્ટ છે. ધ્યાન કોને રાખવાનું છે, તો અત્યારે હાલ અમે દર્દીઓને દરેક માણસને માસ્ક પહેરવાની એડવાઇસ નથી આપી રહ્યા. કોને ધ્યાન રાખવાનું છે કે જે લોકો ઓલરેડી હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, આપણે બધાને ખબર છે કે જે લોકોને મલ્ટિપલ કોમોર્બિડિટીઝ છે, જે લોકોને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, કોઈ ઇમ્યુનોસપ્રેશન થેરાપી પર છે, જેને કોઈ કેન્સર કેવો રોગ છે કે જેના કારણે એની ઇમ્યુનિટી સપ્રેસ થયેલી છે, આવા દર્દીઓએ ખાસ આમાં અત્યારે ધ્યાન રાખવાનું છે. અમે બીજી એક વસ્તુ કે જે યંગ લોકો છે એમને હવે એડવાઇસ એવી આપીએ છીએ કે આપણે રિવર્સ આઇસોલેશન, મીન્સ કે જ્યારે પણ આપણને આવા કોઈ સિમ્ટમ્સ થાય, યુઝ્યુઅલી શરદી, ખાંસી, સામાન્ય માથું દુખાવું, વીકનેસ લાગવી,
અને તાવ આવવો, આ એના ઇનિશિયલ સિમ્ટમ્સ છે. મોટાભાગના કેસની અંદર આ સિમ્ટમ્સ 3 થી 4 દિવસમાં વીલ ઓફ થઈ જાય છે, એટલે કે મટી જાય છે. પરંતુ જો 3 થી 4 દિવસ પછી પણ આપણને એવું લાગે કે આ વીકનેસ પરસિસ્ટન્ટ છે, તાવ હજુ વધી રહ્યો છે, તો આપણે ચોક્કસથી ફિઝિશિયનની સલાહ લેવાની છે અને જરૂરી આગળ ટ્રીટમેન્ટ કરવાની છે. ઓવર ધ કાઉન્ટર મેડિકેશનની કોઈ જ આ કેસમાં રિક્વાયરમેન્ટ નથી. અનનેસેસરી જે એન્ટીબાયોટિક્સ છે, ઘણા લોકો આપણે સેલ્ફ એન્ટીબાયોટિક્સ લઈએ છીએ, એઝિથ્રોમાઇસિન છે, સિફિક્સેમ છે, આનો કોઈ જ રોલ નથી આમાં. માત્ર ને માત્ર આમાં જે ટ્રીટમેન્ટ છે ઓનલી હાઇડ્રેશન છે અને રેસ્ટ છે, જે આપણે કન્ટિન્યુ કરવાનું છે. હા, પરંતુ જો આપણને સિમ્ટમ્સ છે તો આપણાથી આ સિમ્ટમ્સ કોઈ હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં ટ્રાન્સમિટ ના થાય એનું તકેદારી રાખવાની છે. એટલે એવા લોકો જે યંગસ્ટર્સ છે જેમને આ સિમ્ટમ્સ છે, એવા લોકોએ પોતે ખાસ માસ્ક પહેરવાનું છે અને આપણામાંથી, આપણા પરિવારજનોમાં કે અન્ય હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં આપણે આનું ટ્રાન્સમિશન ના કરીએ એની ખાસ તકેદારી રાખવાની છે. ધર્મેશભાઈ, બાળકોએ અને વૃદ્ધોએ આ બાબતમાં કઈ રીતે ખાસ તકેદારી રાખવી જોઈએ? કારણ કે એક એવી તો બાબત આવી છે સામે કે જે અત્યારે તો કોવિડ પોઝિટિવ કેસ જે સામે આવ્યા છે એમની ક્યાંક ટ્રાવેલ હિસ્ટ્રી અત્યારે તો આઉટ ઓફ ઇન્ડિયાની જોવા મળી રહી છે અને તે જ અનુસાર તે અત્યારે તો કોવિડ પોઝિટિવ કેસમાં જે સામે આવ્યા છે. તો આમાં બાળકોએ અને વૃદ્ધોએ અત્યારે તો ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આપને પણ ખબર હશે કે જ્યારે 3 જે વેવ જે હતી જેમાં સૌથી વધારે ધ્યાન એ લોકોને જ ક્યાંક રાખવામાં આવતું હોય તેવી પરિસ્થિતિ સામે આવી હતી. તો આ વખતે પણ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? બહુ સાચી વાત કીધી. આ હમણાં જેમ રચિતભાઈ કીધું હાઈ રિસ્ક પોપ્યુલેશન ની વાત આવે ત્યારે આપણે વૃદ્ધોને બી એમાં સમાવેશ કરતા હોઈએ છીએ, હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં બાળકો અને વૃદ્ધોને. કારણ કે ક્યાંક ને ક્યાંક એમને બી જે બાળકોમાં ઇમ્યુનિટી ડેવલપિંગ હોય છે અને વૃદ્ધોમાં જે છે ઉંમરના કારણે ઇમ્યુનિટી ઓછી હોય છે, ન્યુટ્રિશન ડેફિશિયન્સી અને બીજી કોમોર્બિડ કન્ડિશનના કારણે, બીપી ડાયાબિટીસના રોગોના કારણે એમની ઇમ્યુનિટી ક્યાંક ને ક્યાંક ઓછી હોય છે. જેથી કરીને આવા જે બધા પેશન્ટો જે છે એમાં એ લોકોમાં, અને આપણે જેનો સિરિયસ ફોર્મ છે કે જે ન્યુમોનિયા છે, અત્યારે જે કેસીસ છે એવા આવી નથી રહ્યા, એ બહુ સારી વસ્તુ છે. પણ બાળકોમાં અને વૃદ્ધોમાં એની જે સિવિયર સિમ્ટમ્સ જે આવવાની શક્યતાઓ છે વધારે હોય છે, એટલે ખાસ કરીને એમને વધારે ધ્યાન રાખવું જોઈએ. એટલે ખાસ કરીને જેમ રચિતભાઈ વાત કરી કે જો તમને બાળકોમાં કે વૃદ્ધોમાં કોઈ સિમ્ટમ્સ દેખાય તો વહેલી તકે એમડી ફિઝિશિયને અથવા તમારા નજીકના જે ફેમિલી ફિઝિશિયન હોય એમને મળી અને પ્રોપર આનો ઈલાજ કરાવવો જોઈએ. જરૂર પડે તો રિપોર્ટ કરાવવા જોઈએ, જેથી કરીને આપણે જલ્દી ઈલાજ ચાલુ કરી શકીએ અને વહેલી તકે આમાંથી સાજા થઈ શકીએ. નંબર 2 કે ધારો કે પરિવારમાં આ રીતના સિમ્ટમ્સ કોઈને હોય તો એમનેથી બાળકો અને વૃદ્ધોને દૂર રાખવા જોઈએ, બરાબર છે? જેથી કરીને જે એમને જે બાળકો અને વૃદ્ધોમાં આ પ્રકારનું ઇન્ફેક્શન ઝડપથી ના લાગે. સાથે સાથે હેલ્ધી ડાયટ અને હેલ્ધી હેબિટ્સ ફોલો કરવી જોઈએ, જેમ કે હેન્ડ હાઇજીન છે, માસ્ક છે, સેનિટાઇઝેશન છે અને હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ, પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ટ્રાવેલિંગ આવા સંજોગોમાં બને જો આપણે કરી શકીએ તો અવોઇડ કરવું જોઈએ. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાથી, તકેદારી રાખવાથી ક્યાંક ને ક્યાંક આપણે જે વાયરસનો સ્પ્રેડ છે એ આપણે અટકાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે એમના જે વેક્સિનેશન શેડ્યુલ છે, જેમના વેક્સિનેશન ના થયા હોય એ લોકોના વેક્સિનેશન કરાવવા જરૂરી છે અને વેક્સિનેશનમાં જે શેડ્યુલમાં અપડેટ એમને રાખવા બહુ જ જરૂરી હોય છે, જેથી કરીને કે કોઈ જયારે ઇમ્યુનિટી આપણી ડાઉન થાય અથવા આપણો વેક્સિનેશનના કારણે જે ઇમ્યુનિટી આપણે મેળવી એની અસર આપણા શરીરમાંથી ઓછી થાય ત્યારે જો ઇન્ફેક્શન લાગે તો આપણી ડિફેન્સ જે સિસ્ટમ હોય છે, આપણી ઇમ્યુનિટી, એ એટલું રક્ષણ આપણને પ્રોવાઈડ નથી કરી શકતી. એટલા માટે આ બધા લોકોમાં, ખાસ કરીને બાળકોમાં અને વૃદ્ધોમાં વિશેષ આ જ ધ્યાન રાખવાનું હોય છે. અને બાકી તો જે હેન્ડ હાઇજીન અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક છે, એ તો બધાએ પાલન કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે જયારે આ પ્રકારના વાયરસો આપણે જોવા મળીએ છીએ ત્યારે. પણ હા, જેમ રચિતભાઈ કીધું એ બહુ સારી હેબિટ છે કે જો જે વ્યક્તિના સિમ્ટમ્સ હોય એ જ વ્યક્તિ જો માસ્ક પહેરીને ફરે, એ જ વ્યક્તિ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તો ક્યાંક ને ક્યાંક આપણે આ રોગને વધારે સ્પ્રેડ થતો અટકાવી શકીએ છીએ. તમારી એ બાબત તો બહુ સાચી છે કે જેને અત્યારે પોઝિટિવ હોય એ જ અત્યારે તો બહાર ના આવવો જોઈએ. પણ આપણા ત્યાં તો એવું છે ને કે ના પોઝિટિવ છે તો આખા ગામમાં ખબર પડવી જોઈએ કે ના હું અત્યારે તો પોઝિટિવ છું. એ પ્રમાણેની પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. આપણે જ્યારે ફર્સ્ટ વેમાં જોયું પણ હતું કે દરેક લોકોએ બહાર આવીને પેલું ક્યાં થાળી વગાડી, ત્યાં તો બધા ગરબા ગાવા માંડ્યા હતા બહાર. એટલે ક્યાંક આપણે સમજાઈએ તો છીએ, આપણે અવેરનેસ અત્યારે ઘણી બધી કરીએ છીએ, પણ ક્યાંક લોકોને સમજવું નથી હોતું તેવી પણ બાબત અત્યારે સામે આવી છે. રચિતભાઈ, મોર્ટાલિટી રેટ આ વખતે ક્યાંક ઘણો ઓછો છે. આમ જોવા જઈએ તો 0.0001% અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. એટલે કે સ્પ્રેડ વધારે થશે એમાં કોઈ ના નહીં, પણ અત્યારે તો કોઈ જોખમી બાબત નથી આ વેરિયન્ટમાં, એવું તો અત્યારે સ્પષ્ટપણે આપણે કહી શકાય છે.
લાગે છે ક્યાંક કનેક્ટિવિટી ઇસ્યુ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તો જે પ્રમાણે કેરળમાં પણ જે ભારતના સૌથી વધારે કોવિડ કેસો જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ અનુક્રમે 210થી અને 104 જેટલા કેસો અત્યારે જોવા મળી રહ્યા છે. પણ તેની સાથે જ્યારે તમિલનાડુ અને ગુજરાતની વાત કરીએ તો ક્યાંક અત્યારે તો તેમાં હળવો વધારો થયો હોય તે પરિસ્થિતિ પણ અત્યારે તો જે સામે આવી છે. ત્યારે સવાલ પણ અત્યારે એ છે કે ના અત્યારે તો આ ઘટશે તો કેવી રીતે ઘટશે અને કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળશે. સાથે ધર્મેશભાઈ, એક બાબત હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે મેં કહ્યું કે કોવિડ કેસો અત્યારે જે પ્રમાણે સતત વધી રહ્યા છે, પણ અત્યારની જે આ સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં ક્યાંક જે આ વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે ને વરસાદી માહોલમાં પણ અત્યારે જે બળ હવે છે તાવ અને શરદી ખાંસીના કેસમાં વધી રહ્યા છે. લોકો એવું સમજી રહ્યા છે કે ના આ જે થયું એ પણ અત્યારે તો અમને કોવિડ થયો છે ને એવી પણ ક્યાંક અત્યારે લોકોને એક દહેશત એમ કે એક બીક અત્યારે તો જોવા મળી રહી છે. તો આપ તેને પણ કઈ રીતે જુઓ છો? હવે બહુ સાચી વાત છે. લોકોને અત્યારે એક તો કોવિડ થી એક પ્રકારનો ડર આપણામાં બેઠેલો છે, કારણ કે આપણે પાસ્ટમાં બધા વેવ્સ જોયેલા છે એટલે. અને કોવિડના નામથી ને લોકોને ડર લાગતો હોય છે. અમે ઘણા પેશન્ટોને જયારે ટેસ્ટ કરાવવાનું કહે છે ત્યારે બી લોકો ડરી જાય છે કે સર અમારે ટેસ્ટ પોઝિટિવ આવી ગયો હતો. એટલે આ જ વસ્તુ સમજવાની જરૂર છે કે પેનિક જરા બી કરવાની જરૂર નથી. કોવિડ એ એક વાયરસ છે. જેમ આપણે ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા વાયરસ આપણે જોવા મળે છે એવી રીતે કોવિડ જોવા મળે છે. હવે એકચ્યુઅલી જે આપણે અત્યારે કોવિડ આખા વર્લ્ડમાં જે આ વેવ્સ આવી ગયા પછી બધે અત્યારે કોવિડ વાયરસ તો પ્રેઝન્ટ જ હોય છે. અને એમના કેસીસ આપણે એ બી જોયું છે કે કોવિડ ના 2021 પછી બી અત્યાર સુધીમાં ઘણા બધા વચ્ચે કેસીસ આવેલા છે. તો એ બધા કેસીસ આવા એ સ્વાભાવિક છે, વાયરસનો નેચર છે. જ્યારે બી આપણી ઇમ્યુનિટી, હર્ડ ઇમ્યુનિટી એટલે કે જે સમૂહની ઇમ્યુનિટી જ્યારે ઓછી થાય છે ત્યારે અમુક કેસીસ જે છે સમાજમાં આપણે જે સોસાયટીમાં જોવા મળતા હોય છે. અને એ જે સોસાયટીમાં જે સ્પોરેડિક કેસીસ જોવા મળતા હોય છે એ આપણો વાયરસ આપણી વચ્ચે રહેલો છે, ક્યાંક ને ક્યાંક માથું ઉચકવાનો પ્રયત્ન કરતો હોય છે. પ્લસ એની સ્ટ્રેઇનમાં બી ઇમ્યુનિટી આવતી હોય છે. આપણે જે કોવિડના જે અલગ અલગ વેરિયન્ટ જોયા છે, જેમ અત્યારે બીજા 2 વેરિયન્ટની વાત કરીએ એમ વાયરસ બી પોતે ઇમ્યુનિટી થી બચવા માટે થઈને પોતાને ઇવોલ્વ કરતો હોય છે, પોતામાં રૂપાંતરણ કરતો હોય છે. જેથી કરીને વચ્ચે કોવિડના કેસીસ આવવા સ્વાભાવિક છે. પણ આપણે આપણી ઇમ્યુનિટી વધારે બૂસ્ટ કરવા પર ધ્યાન દેવું જોઈએ. બીવાની જરૂર નથી. આપણે જોયું છે કે કોવિડના જે 3 વેવ આવી ગયા એના પછી કોઈ બી કોવિડના ભલે કેસીસ આવેલા હોય પણ મોર્ટાલિટી રેટ હંમેશા ઓછો રહ્યો છે. એનું રીઝન ક્યાંક ને ક્યાંક જે આપણું સક્સેસફુલ વેક્સિનેશન જે પ્રોગ્રામ જે કોવિડ પછી જે ચલાવવામાં આવ્યો હતો એ છે. પ્લસ બીજી વસ્તુ કે હર્ડ ઇમ્યુનિટી, જ્યારે આપણને કોઈ બી વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે એના રિસ્પોન્સમાં આપણા બોડીમાં એક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. અને એ ક્યાંક ને ક્યાંક આપણને એમાં એ જે ઇમ્યુનિટી આપણને એમાં જ્યારે ફ્યુચરના ઇન્ફેક્શનમાં આપણને રક્ષણ આપતી હોય છે. તો જેથી કરીને કોવિડની જે અસરકારકતા હોય છે, જે વાયરસનું ઇન્ફેક્શન લાગે છે એ વિકરાળ સ્વરૂપ લઈ નથી શકતું અને સામાન્ય ઇન્ફેક્શનના સ્વરૂપમાં આપણને શરદી, ખાંસી, તાવ અને ફ્લુ લાઇક સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે. એટલે એમાં આપણે અત્યારે જોવા જઈએ તો બી અત્યારે કોઈ એવા હાઇપોક્સિક પેશન્ટોની સંખ્યા વધી નથી કે મોર્ટાલિટી બી વધી નથી. તો આ એ જ દર્શાવે છે કે આપણે બીવાની જરૂર નથી. ખાલી ને ખાલી જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, જે લોકોને ઓલરેડી ઇમ્યુનિટી ડાઉન છે, જે લોકોને ડાયાબિટીસ છે, કિડનીના રોગો છે, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જે ઇમ્યુનો સપ્રેશન ઉપર છે, જે કેન્સરના રોગો છે, કેન્સરના દર્દીઓ છે, આવા લોકોમાં આ કોરોનાનું જે છે વધારે જે છે વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે. એટલે એવા લોકોએ ખાસ કરીને વધારે ધ્યાન રાખવાનું હોય છે. બાકી એવું કોઈ બીવાનું કે પેનિક થવાની કોઈ જરૂર નથી. જેમ ફ્લૂઝ આપણે જોવા મળતા હવે કોરોના વાયરસના કારણે આપણે યુઆરટીના જે છે કેસીસ સામે આવતા હોય છે. પણ એનાથી બીવાની જરૂર નથી. પ્લસ ખાલી ને ખાલી સચોટ ઈલાજ કરવો જોઈએ. આ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન છે કે જે મેડિકલ સ્ટોરે જઈને આપણે જે દવા લેવાની આદત હોય અથવા ઘરગથ્થુ ઈલાજ કરવાની જે આપણી આદત હોય કે ઘરે દવાઓ પડી છે, આની પહેલા ડોક્ટર આપી તેના ડોઝ પડ્યા છે તો આપણે એને લઈ લેવા, એવું કશું કરવું જોઈએ નહીં. આપણે પ્રોપર જે છે ડોક્ટરને મળી અને જે ઈલાજ છે ઈલાજ પૂરો કરવો જોઈએ અને એનો કોર્સ જે કમ્પ્લીટ કરવો જોઈએ. જેથી કરીને આપણે એક તો 2 વસ્તુ કે જલ્દી સાજા થઈએ અને બીજું એનો સ્પ્રેડ બી છે એ આપણે ઓછો થાય. સાચી વાત કહી ધર્મેશભાઈ કે અત્યારના સમયમાં જ્યારે કોઈ પણ બાબત આપણે થતી હોય કે તે તાવ આવતો હોય, શરદી થઈ હોય, ઉધરસ થતી હોય, તો દરેક લોકો અત્યારે તો ઘરે પહેલાં તો ડૉક્ટર બની જતા હોય છે કે ના ભાઈ તમ તારા આ દવા લઈ લેજો, નહીં વાંધો આવે, કોઈ અત્યારે તો ચિંતા નથી, એવું બધું કંઈક સમજીને બધા પોતપોતાની ઘરે અત્યારે દવા લેતા હોય છે. પણ હું એક બાબત કહું છું, અત્યારના સમયમાં જે પ્રમાણે કમોસમી વરસાદની બધાની જે પરિસ્થિતિ છે, મહેરબાની કરીને તમારા જે ફેમિલી ડૉક્ટર હોય કે બધી ફિઝિશિયન હોય તેમને મળજો. એ જે પ્રમાણે અત્યારે તો તમને જે તરફ પ્રિસ્ક્રિપ્શન આપે તે જ પ્રમાણે
દવાઓ લેવી પણ બહુ જરૂરી છે અત્યારના સમયમાં. જાતે તરફ ડૉક્ટર ના બનતા ડૉક્ટરની સલાહ લેવી એ બહુ જરૂરી છે. રશીદભાઈ, મોર્ટાલિટી રેટની આપણે વાત કરતા હતા. મોર્ટાલિટી રેટ આ વખતે ઘણો ઓછો છે. આપણે જે એક્સપેક્ટેશન પહેલાંમાં જો આપણે રાખી જ નથી, પણ એના કરતાં બહુ હાઈ લેવલે એ તો ગઈ હતી. પણ અત્યારના સમયમાં બહુ જ ઓછો છે અને સ્પ્રેડ વધારે પડતો અત્યારે તો જે થઈ રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ચોક્કસથી જેમ આપણે આગળ વાત કરી કે અત્યારે ઇવન હોસ્પિટલાઇઝેશન રેટ જ ઓછું છે અને હોસ્પિટલમાં પણ જે આપણે આઈસીયુ એડમિશનની વાત કરી એનો રેટ તો એકદમ નહીવત છે. તો જેના કારણે ઓવરઓલ મોર્ટાલિટી રેટ ઘણો ઓછો છે. જે આ જૂના ડેલ્ટા વેવની કમ્પેર કરીએ તો અત્યારે તો ઘણા માઇલ્ડ સિમ્ટમના પેશન્ટ આવી રહ્યા છે. બીજી એક અગત્યની વાત એ જણાવવા માંગીશ કે અત્યારે હાલ કોવિડની સાથે સાથે જેમ હમણાં કમોસમી વરસાદ જોડે જોડે થયો છે, તે જોડે જોડે ડેન્ગ્યુ લાઇક ઇલનેસ છે, જે મચ્છરજન્ય રોગો કહેવાય, એના પણ દર્દીઓની સંખ્યામાં વધ્યું છે. અમુક જે ડાયરિયલ ઇલનેસ કહીએ આપણે, જેમાં ઝાડા ઉલટીના કેસ છે, એવા કેસીસની પણ સંખ્યા વધી છે. એટલે સામાન્ય આપણને તાવ આવે કે આપણને વીકનેસ જેવું લાગતું હોય તો એકદમ ગભરાઈ નથી જવાનું કે આપણને કોવિડ થયો છે. અત્યારે કોવિડ લાઇક ઇલનેસ, ડેન્ગ્યુ લાઇક ઇલનેસ, ડાયરિયલ ઇલનેસીસ એવા રોગનું પણ અત્યારે પ્રમાણ ઓવરઓલ જે આપણે વાત કરીએ તો ઘણું વધ્યું છે. તો માટે જ આપણને જ્યારે પણ આવા સિમ્ટમ્સ કેવું લાગે, જેમ મેં આગળ પણ વાત કરી, કોવિડના લાઇક સિમ્ટમ્સ જે કહીએ આપણે, શરદી, ખાંસી, ઉધરસ, તાવ, વીકનેસ આવવી, જ્યારે પણ આવું થાય ત્યારે આપણે એક તો રેસ્ટ કરવાનું છે, હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું છે અને ત્રીજા ચોથા દિવસે પણ જો સામાન્ય આપણને વાયરલ ઇલનેસ હશે કે સેલ્ફ લિમિટિંગ હોય છે કે જે રેસ્ટ અને હાઇડ્રેશનથી જ આ વસ્તુ મટી જતી હોય છે. તાવ આવે તો જરૂર લાગે તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જે આપણે કહીએ તે આપણે પેરાસિટામોલ લઈએ, શરદી લાગે તો એના માટેની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ લઈએ. પરંતુ જો આપણને એવું લાગે કે ત્રીજા ચોથા દિવસ ઓનવર્ડ્સ પણ હજુ આ ઇલનેસ કંટ્રોલમાં નથી આવી રહી અને સિવિયરિટી વધતી જઈ રહી છે, તાવ અનકંટ્રોલ થઈ રહ્યો છે, તો તેવા સંજોગોમાં ચોક્કસથી આપણે સત્વરે આપણે ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવાનો છે. જરાય પણ આમાં ગભરાવાની જરૂર નથી. આપણે જો પોતે સિમ્પ્ટોમેટિક થઈએ તો આપણે પોતે માસ્ક પહેરી અને આપણે આપણામાંથી બીજામાં ફેલાઈએ નહીં, તેની ધ્યાન રાખવાની છે. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે જો ટ્રાવેલની આપણે વાત કરીએ તો પર્ટિક્યુલરલી આપણને સૌને હવે આટલા સમય પછી તો ખ્યાલ છે કે કોવિડનો ફેલાવો કઈ રીતે થાય છે. એટલે જો જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ છે, જે કોમોર્બિડિટી વાળા ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એ લોકો જો ક્લોઝ સ્પેસમાં ટ્રાવેલ કરે, કોઈ પ્લેનમાં ટ્રાવેલ કરતું હોય, કોઈ ટ્રેનમાં ટ્રાવેલ કરતું હોય, તો એવી સમયે આપણે માસ્ક પહેરવું અગત્યનું છે. એ ખૂબ જ જરૂરી છે, રાઈટ? કેમ કે ક્લોઝ સ્પેસમાં આનો સૌથી વધારે ફેલાવો થતો હોય છે. તો આપણે આપણી સિમ્પલ તકેદારી રાખશું અને આપણને જો સિમ્ટમ્સ આવશે તો આપણે સાવચેત રહીશું, એનું પ્રોપર મોનિટરિંગ કરશું અને જરૂર જણાય તે આપણે ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરશું. તો આમાં અત્યારે હાલ પૂરતી જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે અમે જે દર્દીઓ જોઈએ છે, અત્યારે હાલ કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ અમને લાગી રહી નથી. સાચી વાત છે. અને એ જ અનુસાર જ્યારે રશીદભાઈ, મ્યુકરમાઇકોસિસના પણ અમુક જે કેસ જોવા મળ્યા છે, આ જે કોરોના રિટર્ન અત્યારે તો જે જોવા મળી રહ્યો છે, જે પ્રમાણેનો વેરિયન્ટ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, આપ તેને પણ કરી તો જુઓ છો. પ્લસ બીજો એક રોગ પણ છે કે જે કોવિડની સાથે અત્યારે તો જે થતો હોય છે, મ્યુકરમાઇકોસિસની સાથે અન્ય એક પણ છે, એના પણ હમણાં જે ગુજરાત નહીં પરંતુ અત્યારે ભારતમાં પણ જે કેસ જોવા મળ્યા છે, આપ તેને પણ કઈ તો જુઓ છો? જો આપણે મ્યુકોરમાઇકોસિસની જો વાત કરીએ તો બેઝિકલી એક ફૂગનું ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન છે. હવે એ કયા દર્દીઓમાં થાય કે જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય. હવે જ્યારે આપણે કોવિડના સેકન્ડ વેવ વખતે આપણને જ્યારે આના મ્યુકોરમાઇકોસિસના કેસીસ એકદમથી વધારે જોવા મળ્યા હતા, વન ઓફ ધ રીઝન એનું એ હતું કે ઓવરઓલ જે ઇમ્યુનોસપ્રેસ જે પેશન્ટ છે, કે માન લો કે જેમ આગળ આપણે વાત કરી, જેને ડાયાબિટીસ છે પણ એ અનકંટ્રોલ છે, જેનું HbA1c ઘણું હાઈ રહે છે, એવા અનકંટ્રોલ ડાયાબિટીક પેશન્ટ છે કે જે લોકોની અન્ય જે દર્દીની વાત કરીએ તો આપણે જેને ઇમ્યુનોસપ્રેશન ચાલે છે, જેને હાઈ ડોઝ સ્ટીરોઇડ્સ ચાલે છે, એવા બધા દર્દીઓમાં આ રોગ થવાનું રિસ્ક વધારે હોય છે. હવે જો આપણે સેકન્ડ વેવની વાત કરીએ તો એ વખતે ઘણા બધા સિવિયર કેસીસ હતા. હવે જ્યારે સિવિયરિટી વધે, જ્યારે પેશન્ટનું ઓક્સિજનનું લેવલ ઓછું જાય, જ્યારે એને વેન્ટિલેટરની જરૂર પડે, ત્યારે અમુક હાઈ ડોઝમાં ઇમ્યુનોસપ્રેસન્ટ અને સ્ટીરોઇડ્સના ઇન્જેક્શન આપણે ના છૂટકે યુઝ કરવા પડતા હોય છે, ડિસીઝને પ્રિવેન્ટ કરવા માટે અને પ્રોગ્રેસને પ્રિવેન્ટ કરવા માટે અને ડિસીઝ રિવર્સલ માટે. તો જ્યારે પણ એ વખતે આ પ્રકારની ઇમ્યુનોસપ્રેશન પ્લસ કોવિડ ઇટસેલ્ફ, એના કોવિડ ડિસીઝના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ ઓછી જાય છે, તો એના કારણે સેકન્ડ વેવ વખતે આવા મ્યુકોરમાઇકોસિસના કેસીસમાં વધારો જોવા મળ્યો હતો. અત્યારે હાલ જે કેસીસ જોવા મળે છે, છૂટક છવાયા કેસીસ છે અને એનું ડાયરેક્ટ કોઈ કોવિડ સાથે કોરિલેશન અત્યારે જોવા મળ્યું નથી. આમ પણ એન્વાયરમેન્ટમાં મ્યુકોરમાઇકોસિસના રોગ જેમની ઇમ્યુનિટી ઓછી હોય છે, અનકંટ્રોલ ડાયાબિટીસ હોય, જે કેન્સરના દર્દી હોય, ઇમ્યુનોસપ્રેશન થેરાપી હોય, એવા પેશન્ટોમાં રૂટીનમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસીસ જોવા મળતા હોય છે. પણ અત્યારે હાલના ક્ષણે કોવિડ સાથે એનું કોઈ ડાયરેક્ટ રિલેશન અત્યારે જોવા મળી રહ્યું નથી. ધર્મેશભાઈ,
હોમ ક્વોરન્ટાઇનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? હોમ ક્વોરન્ટાઇનમાં જો મેઇન વસ્તુ આપણે જે પહેલા કોવિડ વખતે જે પાલન કર્યું હતું એ રીતે જ કરવું છે કે જો આપણને સિમ્પટમ્સ હોય તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નું ધ્યાન રાખવું જોઈએ. ઘરના સભ્યોથી આપણે જે ડિસ્ટન્સિંગ પાળવું જોઈએ. જે આપણા જે ઓઢવાના છે, રૂમાલ છે, જે ટોવાલ છે એ બધા અલગ રીતે ધોવા જોઈએ, જેથી કરીને એ આપણે ઇન્ટર સ્પ્રેડ ના થાય. બીજી વસ્તુ હેન્ડ હાઇજીન અને માસ્ક, આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોઈ બી વસ્તુ ખાતા પીતા પહેલા અથવા મોઢે હાથ અડાડતા પહેલા, મોઢે અથવા આંખે હાથ અડાડતા પહેલા આપણે હાથને વ્યવસ્થિત ધોવા જોઈએ સેનિટાઈઝરથી અથવા સોપ એન્ડ વોટરથી. બરાબર છે. અને બીજી વસ્તુ કે માસ્ક, જેને સિમ્ટમ્સ હોય એ ખાસ કરીને માસ્ક પહેરે. પહેલા એવું હતું કે બધા લોકો માસ્ક પહેરતા હતા. હવે અત્યારે આના સમયમાં ઘરમાં આપણે જેને શરદી ઉધરસ છે એ લોકો માસ્ક પહેરે. પણ એટલીસ્ટ પેલા જે ઇલનેસના 7 દિવસ સુધી જો માસ્ક પહેરી રાખે તો એમને જે છે જે સ્પ્રેડ છે આપણે ઓછો કરી શકીએ. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે એમાં બહુ ધ્યાન નથી દેતા, પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. અને જે છે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, જે વિટામિન્સ અને પ્રોટીન યુક્ત આહાર હોય એ વધારે લેવો જોઈએ, જેથી કરીને આપણે આ વસ્તુ જે છે એ આપણે ઇન હાઉસ આપણે સ્પ્રેડ થતી અટકાવી શકાય. એટલે હોમ આઇસોલેશનમાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલો સવાલ કે જે પ્રમાણેની આ પરિસ્થિતિ જોવા મળી છે ધર્મેશભાઈ, લોકો એમ જ સમજે છે કે ના જે એમ કહેવાય ને કે નોર્મલ શરદી ખાંસી તાવ ને એના અત્યારે તો ક્યાંક કોવિડ સમજીને ટેન્શન પણ થઈ જતું હોય છે. આપ તે દરેક લોકો માટે પણ શું કહેશો? હા, એક જ વસ્તુ કહીશ કે જો કોવિડ અને કોવિડ લાઇક ઇલનેસીસ જે છે એ બધાના લક્ષણો સરખા જ હોય છે. એટલે બધી શરદી કઈ કોવિડ નથી હોતી, અને બધી શરદી બધા કોવિડ છે એ બધા જીવલેણ નથી હોતા. એટલે બે વસ્તુ આપણે ખાસ માનવી જોઈએ કે બધી શરદી કોવિડ નથી ને બધા કોવિડ પોઝિટિવ લોકો બધા કોવિડ જે છે પેશન્ટ એ લોકો જીવલેણ નથી હોતા. એટલે આપણામાં જે એક ડર છે, એક પેનિક છે, ઓછું થાય. કોવિડ ને બીજા વાયરસ ડિઝીઝ છે એ રીતે જ આપણે લેવા જોઈએ અને સચોટ ઈલાજ કરવો જોઈએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ઉપર ધ્યાન દેવું જોઈએ. કોઈ પણ પ્રાઇમરી ઇલનેસમાં કોઈ જે સામાન્ય શરદી ઉધરસના કેસીસ જ અત્યારે વધારે જોવા મળે છે, અને એમાં કોઈ પણ એન્ટીવાયરલ કે એન્ટીબેક્ટેરિયલ એન્ટીબાયોટિક્સ કઈ એમાં કામ નથી કરતી હોતી. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ જેની સામે લક્ષણ આપે છે. તો તમારી રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધે એના ઉપર ધ્યાન દેવું જોઈએ, જેથી કરીને આપણે આપણી લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન દેવું જોઈએ. એના માટે નિયમિત કસરતો કરવી જોઈએ, પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ. અને ખાસ કરીને જો તમને કોઈ બીમારી હોય, જેમ કે બીપી હોય, ડાયાબિટીસ હોય, ફેફસાના રોગો હોય અથવા કેન્સર હોય, તો તમારે એનો ઈલાજ સચોટ કરવો જોઈએ. ડાયાબિટીસ હોય તેને કંટ્રોલમાં રાખવું જોઈએ. ફેફસાના દર્દીઓને આજે મિક્સ ઋતુ હોય એમાં ખાસ કરીને તમારી દવાઓ નિયમિત લેવી જોઈએ. પંપ, ઇન્હેલર અથવા નેબ્યુલાઇઝેશન લેતા હોય તો એ બી ટાઈમે લેવું જોઈએ, જેથી કરીને તમને જે છે એ આ બધા વાયરસના કારણે થઈને જો તમારો રોગ કંટ્રોલમાં હશે તો તમે બી નોર્મલ લોકોની જેમ જ વાયરસ તમારામાં બિહેવ કરશે. એટલે પેનિક થયા વગર જે કરવા માટે જરૂરી વસ્તુઓ છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ, અને ઇમ્યુનિટી વધે એના ઉપર અને લાઈફસ્ટાઈલ ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. એ વધારે જરૂરી છે રાધર દેન બીવા કરતા. રચિતભાઈ, હજુ પણ વધારે થોડો ફેલાય તેવી કોઈ શક્યતાઓ ખરી? છેલ્લો સવાલ. જી, જો આપણે આ પર્ટિક્યુલર વેરિયન્ટની વાત કરીએ તો ઓમિક્રોનનું મેં જે આગળ સમજાવ્યું JN.1ની એક સબ યુનિટ બીજા એક સબ વેરિયન્ટ છે આ. તો જેમ ઓમિક્રોન વાયરસ એકદમ રેપિડલી ફેલાતો વાયરસ હતો, સિમિલર વેમાં આ સબ વેરિયન્ટ છે એમાં પણ જે અત્યાર સુધીની સ્ટડીઝ થઈ છે એમાં આનો ફેલાવાનો રેટ ઘણો વધારે છે. એટલે હા, ચોક્કસથી હજુ આપણે આગામી સમયમાં આગામી અઠવાડિયા 15 દિવસમાં હજુ નંબર ઓફ કેસીસની સંખ્યા આપણે વધતી જોઈ શકીશું. પરંતુ જે આપણે સિવિયરિટીની વાત કરી, જે આગળના બી વેરિયન્ટ્સમાં આપણને જોવા મળી તે પ્રમાણે આ સબ વેરિયન્ટ્સમાં સિવિયર કેસીસની સંખ્યા વધવાની શક્યતા ઘણી જ ઓછી અથવા તો નહીવત લાગી રહી છે. હા, પરંતુ સરકારશ્રી તરફથી પણ આના માટે જે જરૂરી તકેદારીના પગલાં છે, અમુક જે હોસ્પિટલની જે વ્યવસ્થાઓ છે, બેડની વ્યવસ્થા છે, ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા છે, તે પણ કરવામાં આવી રહી છે. તમામ હોસ્પિટલોને પણ આની માટે તૈયારી રાખવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. એટલે તમામ તકેદારીના પગલાં ભરવામાં આવેલા છે. નંબર ઓફ કેસીસ પણ વધવાની શક્યતા છે, પરંતુ જે સિવિયર કેસીસ છે અને જેના માટે હોસ્પિટલ એડમિશન અને આઈસીયુ એડમિશનની જરૂર પડે તેવા કેસીસ વધવાની શક્યતા ઘણી ઓછી લાગી રહી છે. રચિતભાઈ, ધર્મેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી, બસ સાવચેત રહેજો અને હેલ્ધી રહેજો. આજના વિશેષ કાર્યક્રમ હમણાં આપશો રજા. નમસ્કાર.